કેશોદના સોદરડા ગામે પંચાયતની ચૂંટણીને લઈ થઈ મારામારી। કેશોદના મઢડા ગામે પંચાયતની ચૂંટણી બાબતે સામસામે મારામારીની ઘટના બની હતી। ત્યાં કેશોદના સોદરડા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સામા પક્ષે પ્રચાર પ્રસાર કરતા યુવાનને વિજેતા ઉમેદવારના પ્રતિનિધિ દ્વારા માર માર્યો હોવાની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે। રિધમગીરી જયેશગીરી ગોસ્વામી, ઉંમર 31, ધંધો કોન્ટ્રાક્ટર, રહેવાસી સોદરડા ગામ, લુહાર શેરીવાડા, સોંદરડા ગામે અન્નપૂર્ણા પાન એન્ડ પ્રોવિઝન સ્ટોર પાસે માવો ખાવા આવતા કનકસિંહ ચંદ્રસિંહ રાયજાદા, રહેવાસી સોંદરડાએ રિધમગીરી ગોસ્વામીને કહ્યું કે ચૂંટણીમાં તું શું કામ સામેના પક્ષમાં હતો અને તે આ ચૂંટણીમાં અમારા વિરુદ્ધમાં બહુ રસ લીધો હતો તેમ કહી બુંડી ગાળો બોલી, ધક્કો મારી, ડાબા હાથમાં ઝાપટા મારી, અહીંયા ક્યાં ગામમાં દેખાણો તો તને જીવતો રહેવા દઈશ નહીં તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપતા કેશોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 296(b), 351(3) હેઠળનો ગુનો નોંધી આગળની તપાસ એએસઆઈ પીજી કોડિયાતર ચલાવી રહ્યા છે। કેશોદ તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં થયેલા મનદુખને કારણે મારામારીની બીજી ઘટના બની છે, ત્યારે આ સિલસિલો આટલેજથી અટકશે કે કેમ એ તો આવનારા દિવસોમાં જ ખબર પડશે। સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ, જૂનાગઢ।